મિત્રો અઠે ગઠે આજ તો નિધિએ ઓલા દાળ વડા બનાવ્યા હે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છે બધા? મજામાં? હું પણ મજામાં। તો જો સવાર થઈ ગઈ છે હવે અને મસ્ત વાતાવરણ છે, નેચરલ આવે છે અત્યારે તો બધું જ આવે છે, મસ્ત છે આ નેચરલ કુદરતી વાતાવરણમાં સવાર થઈ ગઈ છે મારી આજે। હવે હું જાઉં છું દૂધ લેવા, કેમ કે સવારે ઉઠીને ચા બનાવવું હોય એટલા માટે હું દૂધ લેવા જાઉં છું। તો હું દૂધ લઈને આવી ગઈ છું, હવે ચા બનાવીશ ને નાસ્તો બનાવીશ ને કરીશ। તો જો દૂધ લઈને આવી ગઈ છું। પછી જો શાક બનાવ્યું છે આજે, તો કુકરમાં શાક છે, રોટલી થઈ ગઈ, ચા બનાવવાનો છે। દૂધ નહોતું લીધું ને એટલે દૂધ લેવા ગઈ, ચા બનાવીશ। તો જુઓ તમે બધા ચા પીતા હશો કે કોફી? શું પીવો છો મને કહેજો કોમેન્ટમાં। સવારમાં ગરમ પાણી પણ પીવું જોઈએ ઉઠીને, કેમ કે એ શરીર માટે સારું કહેવાય કે ડિટોક્સ થઈ જાય। તમારા શરીરને ડિટોક્સ કરવું હોય ને તો ગરમ પાણી 1 ગ્લાસ તો પી જ લેવું રોજ સવારે। મેં તો સવારે પી લીધું છે, હવે પછી તેજસ ઉઠ્યા ને તો એના માટે ગરમ પાણી મૂક્યું છે, હવે એ પી લેશે સવારમાં ઉઠીને। અત્યારે એને આપી ગરમ પાણી મેં બનાવ્યું છે, ફ્લાવર બટેટા અને ટમેટાનું સબ્જી બનાવ્યું છે આજે ટિફિનમાં તેજસનું એ ભરી દેવાની છું। અને એક જો સલાડનો બાઉલ છે અને પ્લસ હવે રોટલી। તો બધું કામ કરીને હવે પાછી ઓફિસે સીડીઓ ચડું છું। ઓફિસના દાદરા જો અત્યારે ચડી હું ઓફિસમાં આવી ગઈ છું, અને બધા જો મારી આ ડિજિટલ માર્કેટિંગની ટીમ છે તે બધા જો પોતાના સોશિયલ મીડિયાનું વર્ક કરી રહ્યા છે। તમારે કોઈને ડિજિટલ માર્કેટિંગ અથવા સોશિયલ મીડિયા કરાવવું હોય તો મને કોમેન્ટ કરજો। ટ્રાફિકમાં તમે જોઈ શકો છો અહીંયાની ટ્રાફિક। અમે હવે ક્લાયન્ટને મળીને પાછા રિટર્ન થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, હું આજે આવી ગઈ છું અને રસ્તામાં હું દાળ વડાનું ખીરું લેવા આવી છું, તો હું ત્યાંથી લઉં છું અત્યારે દાળ વડાનું ખીરું। ચાલુ કરી દીધું છે ખીરું લઈને, પછી જો દાળ વડા તેલ મૂક્યું ને તેલમાં દાળ વડાને તળવા લાગી છું અત્યારે। તળીને પછી જો જારાથી હું કાઢી રહી છું દાળ વડાને, પછી ટેસ્ટ કરશું। તો આજે બહારથી ખીરું લઈ આવીને વડા બનાવવા છે, દાળ વડા। બહારથી આજે ખીરું લઈ આવી છું, પછી ઘરે આપણે તળવાના હોય। બહારનું ખીરું છે? હા, બહારનું ખીરું છે। બહારનું તેલ સારું ન હોય ને એટલા માટે અમે હે ને ઘરે આવીને તળીને ગરમા ગરમ ખાવાની મજા જ આવે। વડા દાળ વડા ખાવાની, એના માટે જો આ મરચાઈ હોય તળવાના, તળીને અને ખાવાનું હોય। બરાબર છે। કઈ ખુશીમાં છે આજે દાળ વડા જણાવશો અમારા દર્શક મિત્રોને? આજે મસ્ત ખુશી છે મારે એક ક્લાયન્ટનું પેમેન્ટ આવ્યું હતું, એના માટે પછી મને વિચાર આવ્યો કે ચાલો આજ દાળ વડા બનાવીએ। વાહ, શેના ક્લાયન્ટ છે તમારે? ડિજિટલ માર્કેટિંગના। ડિજિટલ માર્કેટિંગના શું કરી આપો છો એ ક્લાયન્ટને તમે? અત્યારે શેનું કામ કરો છો એમનું? વેબસાઇટનું, સોશિયલ મીડિયા, ફેસબુક એડ્સ, ગૂગલ એડ્સ બધું જ કરું છું મેનેજ। વાહ, વેરી ઈ નિધિ હો। તમારે પણ આવું કરવું હોય કાંઈ કામ, તમારા બિઝનેસને વધારવો હોય કોઈને, તો મને જરા કોન્ટેક્ટ કરજો, હું તમારા બિઝનેસનો ગ્રો કરી દઈશ। બરાબર છે। તો તમે લાઈક કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરો છો? અમે રિયલ એસ્ટેટમાં છીએ, પછી હોસ્પિટાલિટીમાં કરીએ છીએ, પછી મેન્યુફેક્ચરિંગમાં કરીએ છીએ, અને કોઈને બ્રાન્ડિંગ કરવું હોય, કોઈને બિઝનેસનું જેનો નવો સ્ટાર્ટઅપ બ્રાન્ડિંગ
એ બધું અમે કરીએ છીએ. ઘર તું બોલ બોલ. તમે અમદાવાદ એટલા ટાઈમથી આવી ગયા ત્યાં નિધિન દાલવડા નથી ખવડાવ્યા? નિધિ કે મને બહારનું ઓછું ભાવે, એ ડાયટ ઉપર હોય ને એટલે હું એને એવું બધું ના ખવડાવું. સમજસ તું? સુરત જઈને તમે સુરતની આલુ પૂરી ને બધું ટેસ્ટિંગ કરો તો એ બહારનું ન હાલે, તો એ બહારનું ન કહેવાય. પણ એ નિધિ કીએ છે એટલે જ હું કરાવું, બાકી હું તો હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવું છું એટલા માટે. અહીં અમદાવાદ આવીને તમે અમદાવાદનું ખાતા નથી. હા, આવડે પૂછે. અમારે 7 વાગ્યામાં આવી જાય દાલવડા વાળો. કેટલા વાગે? નાસ્તામાં માણસો દાલવડા ખાય. હા, અરે તું લાલ ખાવા દેજે યાર. ત્યાં શું છે? ના લાલ છે, જો લાલ છટાક દાળ વડા. જોત કોણ કોણ આવ્યું? તેજસ. મિત્રો અઠે ગઠે આજ તો નિધિએ આ ઓલા દાળ વડા બનાવ્યા હે, પણ હારા બન્યા હો ખરેખર. મને ચટણી વગર ના હાલે. મેં છે ને ટમેટાનો સોસ લીધો, મેગીનો આવે ને, એક નંબર દાળ વડા. દાળ વડું સાથે ડુંગળી ખાવાની, ડુંગળી ને મરચા. વાટકા એડી. ડેલી ડીશ ફટતી હોય તાર ફટે કોઈ ત્રામાં નાખી શું કરું? ડીશ તાર જોતી હોય કાલશે. શું કરું? તીખું નથી એવું બધું, મને એમ કે તીખું હોય છે એટલે કેમેરો ચાલુ કરી દઉં, રોવા માંડું તો. મને નથી લાગતું, ખબર નહીં, તને લાગે? કડીક વાર પછી લાગે. હાલો પાછું જોઈ લઉં તઈ. આટલું જ કહેવાનું હતું. મસ્ત. તમે પણ દાળવડા ખાઓ, એકદમ સોસાયને ખાઓ. કેમ સો સારા ખા? તારે તો ચટણી ન જોઈએ એમ કહેતી હતી તું. સોસાય મજા આવે. પણ તારે ચટણી જોઈએ જ નહીં, તું તો એમ કહેતી હતી. દાળને નો જોઈ, મારે આમાં જોઈ લેવાનું દાળવડા. કેમ મજા આવે. એમ? મરચું ખા મરચું વળી લેવું. કા? ન ભાવે. મોરા હે, કાંઈ નથી. ના, મન નો ભાવે. ચેલેન્જ છે તારા વ્યુઅર તરફથી, આ ઓડિયન્સ તરફથી. 3 મરચા ખાઈ જાય એક આયરે, ના તેજસ, એ તો possible. કાંઈ ન થાય. ચાક તો ખરી. ટેસ્ટ કરો. એટલે આ લોકો લાઈક કરશે, મરચું ખાઈશ ને તો લાઈક કરો. ટેસ્ટ કરવા માંગુ છું. મરચાં નથી, આ મરચી છે, મરચી તીખી આવે. કાંઈ ન હોય, હાવ મોરી હે. ના, મોરી છે એમ તો. તો એટલે જ કહું, કાંઈ નથી. મને એમ કે તીખી છે તો નથી વાંધો, મોરી જ છે તો ખાઈશ. નથી એ તીખી, એટલે હાવ મોરી હે. કાંઈ નહીં, આખી મૂકી દે, આખી મૂકી દે. આ લોકો 2 વાર લાઈક કરશે. See, હું સ્ટ્રોંગ છું, સ્ટ્રોંગ વુમન, યુ નો. હા, કાલે વુમન્સ ડે છે ને એટલે. હા,